સૌની ફરજ છે કે એ આશ્રમમાં આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી એ મદદરૂપ થઈ શકીએ એ હેતુથી આજે માઇક પકડ્યું છે અને આશા રાખું છું કે અહીંયા બેઠેલા તમામ ભાઈ બહેનો મારી વાતને અંદર સૂર પુરાવશે. છે ભાઈ તૈયાર બધા? રાધે રાધે. આમાં આપણામાં એવું છે કે નારી જણ તો ભગત જણ છે, કા દાતા કા સૂર, નહીં તો રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર. એટલે કાં તો તમારે એક સુરવીર તરીકેની સુરતા પૂરી કરવી પડે, કાં તો ભગત તરીકેની ભક્તિ તમારે બતાવવી પડે, અને કાં તો દાતા તરીકે દાતારી બતાવવી પડે. આ ત્રણમાંથી એક પણ ગુણ જો આપણામાં ના હોય તો આ માનવ દેહ મળેલો નકામો છે. અને પહેલી શરૂઆત મારા પોતાનાથી કરું. હમણાં 6થા મહિનામાં કેનેડા જઉં છું તો હાલો મારી જોડે. બીજું કોઈ છે ભાઈ? દર્શનાબેન જયસુખભાઈ તળાજિયાના સ્મરણાર્થે લીનાબેન તરફથી 5001 રૂપિયા. રાધે રાધે. 11,000 रुपया विक्रमभाई. वेलकम बैक टू अनदर वीडियो. गाइस पता है कि बहुत महीनों बाद वीडियो आ रही है, लेकिन 1100 रुपया प्रकाशभाई ब्रह्मभट्ट तरफ थी. ये अभी 2 ही दिन बाकी है, कथा हो रही है यहाँ पे, 2 दिन और है. तो ये देखो भाई, सिर्फ ऑडियंस. 1100 रुपया ज्योत्सनाबेन हसमुखलाल राव तरफ थी. ₹1001 भगवतीबेन महेश कुमार ब्रह्मभट्ट तरफ थी. आनी जागू भाभी नो अवाज आवे, बाकी कोई बोलतो नहीं. राधे राधे. 1001 भावनाबेन महेशभाई ब्रह्मभट्ट. 5001 तरुणभाई बावट साहब तरफ थी. दक्षाबेन हर्षदभाई. 1100 रुपया मीनाबेन महेंद्र कुमार ब्रह्मभट्ट. 1100 सतीश कुमार ब्रह्मभट्ट. पंचाल उर्फे बावन भगवान तरफ से 1100 रुपया विजयभाई वर्मा. 1100 रुपया रसिकभाई पटेल. 1100 रुपया नीताबेन शांतिलाल. अन्नपूर्णा महिला भजन मंडल जूना तरफ थी 1100 रुपया. 500 रुपया. 1101 रुपया बलवीरभाई राजपूत. 1001 भावनाबेन. 5001 तरुणभाई बारोट. 1100 रुपया हर्षदभाई दक्षाबेन. 1100 रुपया मुकुंदभाई. 1100 रुपया नरहरीभाई. 1100 रुपया शर्मिष्ठाबेन. 1100 रुपया किशनभाई पंड्या. 5001 सोनलबेन.
₹1100 ભારતીબેન, ₹1100 મીનાબેન, ₹2100 વલ્લભદાદા, ₹2500 રમેશભાઈ, 1001 ઈલાબેન, ₹2100 કબીર પપ્પુભાઈ પંચાલ, ₹1100 સરોજબેન દિનેશભાઈ બ્રહ્મભટ્ટ, ₹1100 વિજયભાઈ વર્મા, ₹1100 રસિકભાઈ પટેલ, ₹1100 નીતાબેન શાંતિલાલ, ₹1100 અન્નપૂર્ણા ભજન મંડળ, ₹500 શારદાબેન ચૌહાણ, ₹1101 બલવીર રાજપૂત. બોલો રાધે રાધે. હવે આપ સૌને વિનંતી, આજે નહીં તો કાલે કદાચ સપનામાં એવું થાય, સપનામાં મુકેશભાઈ જગાડે કદાચ કોણ બોલ રાધે રાધે. અને જો તમને ઈચ્છા થાય છે આમ કથા વાર્તા ભજન જે તે હવનો યજ્ઞો જે થઈ રહ્યા છે સોસાયટીમાં, એના પાછળનું મુખ્ય કારણ એ છે કે આ જમીન પહેલેથી જ તપોભૂમિ છે અને આ તપોભૂમિ ઉપર જે આવીને રહ્યું એ સુખી થયું છે. અને આપણે સુખી થયા છીએ તો આપણા થકી કોકને સુખી કરીએ, કોકને મદદરૂપ થઈએ, એ ભાવના સાથે આપ સૌનો આભાર. જય શ્રી કૃષ્ણ. હરે બોલીએ વૃંદાવન વિહારી લાલ કી. તાળીઓના ગડગડાટથી મુકેશભાઈની સેવાને વધાવીએ. આશ્રમનો ખર્ચ તો બહુ મોટો છે, 3 કરોડ છે. 50% દાન તો બોલાઈ પણ ગયું છે અત્યાર સુધી વિદેશમાં. પણ એ ભલે સાગર જેટલો ખર્ચો છે, પણ તમારો આપેલો આ એક લોટો એ પણ એટલો જ મહત્વનો છે જેટલો કોઈનો મોટો થાળ મહત્વનો છે. દાન 100 રૂપિયાનું હોય કે 10 લાખનું હોય, દાન દાન છે મહારાજ. તમારી વૃત્તિ સમાન છે, બસ. એની રકમ વધઘટ થાય એ કંઈ બહુ, એ તો દરેક વ્યક્તિની કોઈની કેપેસિટી હોય, વ્યવસ્થા પ્રમાણે સેવા થાય. પણ ઈચ્છા થવી આપવાની, 1 રૂપિયો હોય કે 1 લાખ હોય, આપવાની ઈચ્છા થવી એ જ બહુ મોટું પુણ્ય છે. બોલો જય શ્રી વૃંદાવન વિહારી લાલ કી. સુખદેવજી પરીક્ષિતને કહે, રાજન, પૂતના ની સામે ખોળામાં જ ભગવાને આંખો બંધ કરી છે. કેમ આંખો બંધ કરી તેની વાત કરી. ભગવાનને ખોળામાં લઈ અને પૂતના મેદાનમાં ગઈ છે. ભગવાને પહેલા દૂધ પીધું છે, પછી ઝેર પીધું છે, અને ત્રીજી વખત એનો પ્રાણ પી લીધો છે. બોલીએ નંદ કે લાલા. પૂતનાએ પોતાનું શરીર મહારાજ 7 કોષનું કર્યું. કેટલું? 7 કોષ. 1 કોષ એટલે 3 કિલોમીટર. કેટલું? 3. પૂતના આખા જંગલ ઉપર પડી. સંતો એવું કહે છે કે પૂતના એવી રીતે પડી કે પૂતનાને ખબર છે કે મારું શરીર એટલું મોટું છે એટલે લાકડા વધારે જોશે, તો એટલા ઝાડ ઉપર પડી કે એ ઝાડને ગોપોએ કાપી અને પછી એના શરીરને બાળવા માટે ઉપયોગમાં લઈ લીધા. બોલો જેથી પૂતનાના શરીરની પ્રદક્ષિણા કરો ને તો 21 કિલોમીટરની થાય. કેટલી? 21 કિલોમીટર. એટલી મોટું શરીર. અને જ્યાં બહુ મોટો અવાજ આવે તો આ બાજુ ગોપીઓને ખબર પડી, યશોદાને ખબર પડી. યશોદાએ આવીને પારણામાં જોયું તો લાલો છે નહીં. યશોદા કોલાહલ કરીને દોડી છે, અરે લાલા, અરે લાલા, અરે લાલા. આખું ગોકુળ એક જગ્યાએ ભેગું થયું. ગ્વાલ વાલોએ ભેગા થઈ અને નિસરણી મૂકી ભગવાનને ઉતારવા માટે. ગોપોએ સીડી મૂકવી પડી. વૃંદાવનમાં આમાંથી ઘણા સાક્ષી છે એ વાતના. આખી ગાડી પલટી થઈ ગઈ, રિક્ષા. અને અમારા નડિયાદના એક હરિભગત હતા, કિશનભાઈ હતા ને, એ ગાડીમાં હતા. બોલ આ પછી
પણ એ ગાડીમાં વિશેષ એક બેન પણ હતા, એક જાડા. આ તો છાના માના કહું, મારા મામી થાય, મારા મામી થાય, કોઈ વાત કહેતા નહીં ભાઈ. હવે એની જોડે વળી ગઈ જેવા લંડન થી હમણાં આયા તમે તો આ પાછો લંડન નહીં જઈ શક્યા, પણ ભગવાનની કૃપાથી બચ્યા બાપા. શરીર ઓછા રાખો, તમને બહુ ફાયદો છે. એ તો સારું છે ગાડી. કલ્યાણ કલ્યાણ. અમુક જાડા માણસો આમ શરીર ફાયદાકારક હોય, પડે તો વાગે નહીં, હાડકા સુધી પહોંચે નહીં, કારણ કે ચામડી હોય ને આમ દડા ને વધુ પાછી ઉગતી રહે. પણ પૂતના નંદ બાબા આવ્યા. સુખદેવજી કહે છે ગાયનું ગોબર અને ગૌમૂત્રથી ભગવાનનું નજર મૈયા તો એવું સ્વીકારવા તૈયાર જ નથી કે લાલાએ આનો પ્રાણ લીધો છે. મૈયા તો એવું વિચારે છે કે હાઈશ, કોઈ દેવતાની કૃપાથી મારો લાલો બચી ગયો. મહારાજ અને ભગવાને આંખો બંધ કરીને એનું એક બીજું કારણ સુખદેવજી પરીક્ષિતને એવું કહે, રાજન ભગવાને પૂતનાની સામે ન જોયું એનું એક બીજું કારણ એવું છે, સંતો કહે છે કે ભગવાને આંખ બંધ કરીને જોયું કે આ ઝેર આપવા વાળી કોણ છે, તો જોયું તો બલિ રાજાની દીકરી રત્નમાલા છે. બોલો જય શ્રી કૃષ્ણ. કેમ? કારણ કે ભગવાન વામન બનીને બલિનું બધું લઈ લીધું ત્યારે બલિની પુત્રી રત્નમાલા આ બધું જોવે છે. પહેલા તો વામનને જોઈને રત્નમાલાની ઈચ્છા એવી હતી કે આને હું દીકરો આ મારો થાય ને આને હું સ્તનપાન કરાવું, આને દૂધ પીવડાવું, એવી ઈચ્છા હતી રત્નમાલાની. પણ જ્યારે બલિનું બધું લઈ લીધું એટલે રત્નમાલાની ઈચ્છા એવી થઈ કે આને તો ઝેર પીવડાવીને મારી નાખવા જેવો છે, આ તો બહુ દુષ્ટ છે. એટલે એ જ રત્નમાલા આ જન્મમાં પૂતના થઈ છે. બોલો જય શ્રી કૃષ્ણ. પૂતનાને દેહને ચાલો આગળ જાઓ. અહીંયા વિશાખા યશોદા કાપ થયો કે ના, તારા હાથ ચોખ્ખા નથી, આગળ મારો લાલો કેટલો રૂડો રૂપાળો ચોખ્ખો, અને તું જો